રાજકોટ શહેર ખાતે 3જી અને 4જી ફેબ્રુઆરીની રાત્રિએ શક્તિ સિલ્વર નામના જે સિલ્વરનું જે વેપાર કરે છે વેપારીના ત્યાં એક ગરફોડ થયેલી અને એ ગરફોડમાં 130 થી 140 કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી એ તમામ માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને મતલબ જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે, તો એ બાબતે તપાસ કરવી. આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ 4 ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા, જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમોથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મીનવાઇલ 2 દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાંથી જે 130 કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની, એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતા પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જથ્થો છે. આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આ જે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી 40 કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે, જે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે. આ જે સમગ્ર બનાવ જે છે એ 3 અને 4ની રાત્રિએ રાજકોટ ખાતે બનેલો અને આનો જે મુખ્ય સૂત્રધાર જે છે આ ગુનાનો એ છે મુકેશ રામારામ પ્રજાપતિ, જે પ્રદીપ પ્રજાપતિનો મામાનો દીકરો થાય છે અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી. આ મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે. એ બાબતેની તપાસ તજવીજ હાથ ચાલી રહેલી છે. પ્રદીપ પ્રજાપતિ છે મૂળ અને આ મુકેશ પ્રજાપતિ મૂળ સિરોહી રાજસ્થાનના છે, સિરોહી પ્રોપર ટાઉનના, અને હાલ યમુનાનગર નરોડા ખાતે રહે છે. મુકેશ ઉપરાંત આ જે બનાવ છે બનાવમાં 2 થી 3 વ્યક્તિ બીજા પણ સંડોવાયેલા છે અને આ જે ચોરી કરવાનો જે પ્લાન હતો એ મુકેશ જે અગાઉ ડ્રાઇવિંગનું કામ કરતો હતો, 4 વ્હીલર ડ્રાઇવિંગનું, અને એના કારણે એને એક ટીપ મળેલી હતી કે શક્તિ સિલ્વરમાંથી આ પ્રકારની જે દાગીના જે છે અથવા તો મોટો જથ્થો ચાંદીનો જથ્થો ઘણી વખત એમના ઘરે પણ લઈ જવામાં આવતો હોય છે અને જોબ વર્ક કરવામાં આવતું હોય છે અને એ બાતમી આધારે, એ મળેલી ટીપ આધારે આ મુકેશે આ ગુનાને અંજામ આપ્યો હતો ને એની સાથેના સાગરીતોએ. હાલ આગળની વધુ તપાસ જે રીતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની કરવામાં આવી રહેલી છે એ મુજબ આરોપી અને મુદ્દામાલની સોંપણી ટૂંક સમયમાં જ રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવનાર છે. મુકેશ ને જે મળેલી ટીપ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો એ થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે, અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં. પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ એ માલ પણ એમણે, જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે, તો એ સાથે મુદ્દામાલ પણ એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે.